વધુ એક સમાચાર પાટણથી, જ્યાં જંત્રીનો વિવાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। પાટણથી આ સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, જંત્રીમાં વિસંગતતાને લઈને ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીનની જંત્રીમાં વિસંગતતા જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોએ પ્રાંત અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। જંત્રીના ભાવમાં વિસંગતતા જોવા મળતા વિરોધ નોંધાવ્યો છે। પાટણથી આ સમાચાર, ખેડૂતોએ પ્રાંત કચેરી આગળ એકત્ર થઈને વિરોધ કર્યો છે। મારું નામ પટેલ ભાવેશ કુમાર કાંતિભાઈ છે। હું રૂવાવી ગામનો વતની છું। છેલ્લા આ ભારતમાલા પરિયોજના અંતર્ગત છેલ્લા ઘણા ટાઈમથી એનું કામકાજ સાધાનિક કાગળો દ્વારા ચાલી રહ્યું છે, જેમાં જંત્રીના બહુ નજીવા ભાવો આપી વળતર બહુ ઓછું આપવાની સરકારની જે માનસા છે એના વિરુદ્ધ અમારો અત્યારે સૂત્રોચ્ચાર અને પ્રાંત અધિકારી સાહેબને આવેદન પાત્રી અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ। કેમ કે જંત્રીના મુસદ્દારૂપ જે આ લોકોએ હમણાં જે સર્વે કર્યો એ સર્વેની અંદર કોઈ પણ પ્રકારના પરિબળો ધ્યાનમાં લીધા નથી। છેલ્લે 2011થી નવી જંત્રીના દર ક્યારેય નક્કી થયેલા નથી। 2011 અને અત્યારે 2024 સુધી જંત્રીના ભાવો અને બજાર કિંમત વચ્ચે જમીન આસમાનનો ફેર છે। તો ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમારી મુખ્ય આદન રજૂઆત એ હતી કે અમે કેટલાય ટાઈમથી ખેડૂતો સતત પ્રયાસ કરી રહ્યા છે, પણ અમને વળતર નહોતું મળતું, યોગ્ય અને મળતું નથી। એ કારણે સરકારે જંત્રી વધારી છે। અમે સીએમ સાહેબના આભારી છીએ, પરંતુ જે બિલ્ડર લોબી આ જંત્રી ઘટાડવાની વાત કરે છે એ જંત્રી ન ઘટવી જોઈએ। અમારી જંત્રી હજુ પણ બહુ નહીવત છે અને જંત્રી પ્રમાણે વધે તો જ અમારી જમીનમાં કંઈક અમને વળતરને પૈસા મળી શકે। અને જો સરકારને આટલી બધી ચિંતા હોય કે ગરીબો ઘર કઈ રીતે લે છે, બિલ્ડરોને આટલી બધી ચિંતા હોય કે ગરીબોને મકાન મોંઘા થશે, તો 40% પ્રમાણે આ લોકો મકાન બનતું હોય એમાં જીએસટી લે છે, પાયાથી માંડી